આજ્ઞા આદેશ ન હોય એટલે તમારે કૌંસમાં લખવું હોય તો લખજો લિંગ લોટ તવ્યત પ્રત્યય. આજ્ઞા માટે સંસ્કૃતમાં આ પ્રત્યયો લગાડે. લિંગ લોટ તવ્યત પ્રત્યય ન હોય એ બધા અર્થવાદ છે. અર્થવાદ વચ્ચે કહી દઉં તમને, અર્થવાદ એટલે શું ખ્યાલ આવ્યો તમને? કારણ કે અર્થવાદનો પાછો અર્થ કરવો પડે ને. અર્થવાદ એટલે શું? તો નીચે લખાવે નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. નિંદા સ્તુત્યાત્મકમ, સ્તુતિ, નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. માનો કે તમારે એક કામમાંથી લોકોને પાછા વાળવા છે, એટલે તમારે એ કામના ઉપર ઘૃણા કરાવવી જોઈએ, નિંદા કરવી જોઈએ. માનો કે તમારું છોકરું દારૂ ના પીવે, મારું છોકરું દારૂ ના પીવે, તો હવે છોકરાને તમારે એ દારૂ ઉપર ઘૃણા કરાવવી જોઈએ નિંદા કરીને, અને એનો ભય બતાવવો જોઈએ. એટલે તમે એવું લખી દો કે ફલાણા માણસે 1 પ્યાલી દારૂ પીધો અને એના કારણે એને 10 કરોડ વર્ષ સુધી નરક ભોગવવું પડ્યું. તો આને શું કહેવાય? નિંદા. એને અર્થવાદ કહેવાય. આ સિદ્ધાંત વાક્ય ના કહેવાય. એવી રીતે તમે જો 11 કરશો તો તમારા બધા કર્મ બળીને ખાક થઈ જશે. તમે ગંગામાં નાશો તો તમારા બધા પાપ બળીને નષ્ટ થઈ જશે. આને શું કહેવાય? અર્થવાદ. આને સિદ્ધાંત વાક્ય ના કહેવાય. માનો કે કોઈ વૈદ્ય છે અને એ વૈદ્ય એમ કહે છે કે અરે મારું આ જે ચૂરણ છે ને, હાજમા હજમ ચૂરણ, એ એટલું શક્તિશાળી છે કે મુઠ્ઠી ભરીને જો પહાડ ઉપર નાખો ને તો પહાડ ઓગળી જાય. પહાડ પણ ઓગળી જાય. તો હવે આંતરડાનું શું થાય? કોઈ વિચાર કરો. જો પહાડ ઓગળી જતો હોય તો કઈ પહાડ ઓગળે? પણ કહેવાનો ભાવ શું છે કે અતિરેક કરીને વાત કરી. આમ આપણે વ્યવહારમાં પ્રચારમાં પણ આ એડવર્ટાઇઝ વાળા એ જ કરતા હોય છે. અતિશયોક્તિ કરે ને એડવર્ટાઇઝ વાળા, આમ ડાઘા નીકળી જાય ને આમ થાય ને બધી આખો દાડો કાં તો સાબુ નહીં આવે, કાં તો ખાવા નહીં આવે, કાં તો ગાડીઓ નહીં આવે. એટલે નિંદા સ્તુત્યાત્મકમ વાક્યમ અર્થવાદ. આપણે નથી પેલી આરતીમાં બોલતા, ભણે શિવાનંદ સ્વામી મોક્ષ ગતિ જાશે. આ જે આરતી કોઈ ગાશે તો એની મોક્ષ, તો પછી આ બધું કરવાની કઈ જરૂર રહે? એટલે આવી રીતે જેની અતિરેક ભરી વાતો કરી હોય નિંદામાં અથવા સ્તુતિમાં, વખાણ કરવામાં, એને કહેવાય અર્થવાદ. આ વેદાંતિઓ જે છે શંકરાચાર્યના, એ લોકો જેને મુખ્ય પ્રમાણ વાક્ય માને છે, 4 મહાવાક્યો માને છે, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ વગેરે વગેરે, એ બધા અર્થવાદ છે. તો એમ કે બકવાદ છે, બહુ મહત્વના નથી. પેલા મહાવાક્ય માને છે. જો બેમાં કેટલો ભેદ છે. કારણ કે એમાં લિંગ લોટ તવ્યત પ્રત્યય નથી, આદેશ નથી. એટલે એ તો બધા અર્થવાદ છે, વચ્ચે આવેલી વાતો છે. પ્રમાણ વાક્યો કયા છે? કે જેમાં આદેશ હોય, જેમાં આજ્ઞા હોય. ઉદિતે જુહોતિ યાવત જીવેત અગ્નિહોત્રમ જુહુયાત. આ જુહુયાત છે ને એ આદેશ છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી આવું કરો, એ આદેશ છે. દાખલા તરીકે સત્યમ વદ, એ વદ આદેશ છે. ધર્મમ ચર, એ આદેશ છે. એટલે આદેશાત્મક જેટલા વાક્યો વેદોમાં છે એ પ્રમાણ છે, અને બાકીના તો બધા પરચુરણ વાક્યો છે. એટલે હવે બે એક જ વેદને માનતા હોવા છતાં બંનેની જે ધારણાઓ છે, માન્યતાઓ છે, એ જુદી જુદી છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આખો અહીંયા જે બધી ગેધરિંગ થઈ છે દેશની અંદર, હવે જે તમે કહો છો અને જે થઈ રહ્યું છે અત્યારની, એને ક્યાં લઈ જશે? હા, તો આપણે વિચાર કરવાનો. હું તો પીપુડી વગાડું છું. આ નગારા ખાનામાં પીપુડી વગાડું છું. આ નગારામાં બધા નગારા વાગી રહ્યા છે. એટલે મને તો ઘણી વાર નિરાશા થાય કે આ મારી પીપુડી કોણ સાંભળશે? આ પણ કદાચ થોડા ઘણા લોકો સાંભળે અને એમાંથી વધારે લોકો સમજતા થાય તો થાય, ના થાય તો કઈ નહીં. મારે તો મારો પ્રયત્ન કરવો જોઈએ. પછી એના પરિણામ આવે કે
ના આવે. હે, હા બરાબર છે. કોઈ ના કે, કોઈ નથી કહેતા, કોઈ નથી કહેતા. ના ને ના ના ના, કોઈ નથી. જે પડી ખરા સાંભળતા હતા એ બધા બીજા કે હે, હા. પણ મુદ્દો શું છે કે એક તો 99.99% સાધુઓ સાંપ્રદાયિક છે, એટલે એમના સંપ્રદાયની ઘરેડમાં જ ઘૂમ્યા કરતા હોય. એમનું મુક્ત નોલેજ નથી, અને રાષ્ટ્રવાદી ચિંતન નથી, માનવતાવાદી ચિંતન નથી, ભવિષ્ય એમને દેખાતું નથી. એટલે બહુ તો એ મુસલમાનને ગાળો દે, ક્રિશ્ચિયનોને વટલાવે છે, આમ કરે છે, તેમ કરે. અભી વટલાવે છે તો તમે વટલાવો ને. તમે કેમ નાગાલેન્ડમાં પહેલા ના પહોંચ્યા? મિઝોરમમાં તમે કેમ ના પહોંચ્યા? નાગાલેન્ડમાં 65 પાદરીઓને આ નાગાલેન્ડની પ્રજા કાચા ને કાચા ખાઈ ગઈ હતી, અને છતાં એ લોકોએ જવાનું બંધ ના કર્યું. આજે આખા નાગાલેન્ડને ક્રિશ્ચિયન બનાવી દીધા. આ કે તો બહુ જનોની પ્રજા હતી. પાદરી જાય એટલે મારીને કાપીને ખાઈ જાય, દર્પણ લઈને જાય, બાઇબલ લઈને જાય. 65 પાદરીઓએ બલિદાન આપ્યા, પછી એ પ્રજા ક્રિશ્ચિયન થઈ. તો આપણે તો કોઈ ગયા જ નહીં. હવે અમે બધા ક્યાં જઈએ? અમદાવાદ કોઈ શેઠિયા, કોઈ મુંબઈના શેઠિયા, કોઈ લંડનના શેઠિયા, કોઈ યજ્ઞ કરો, ફલાણું કરો, સપ્તાહ કરો, અહીં પોથી ઉપર બેસો, અહીં ફલાણે બેસો, આરતી ઉતારો. તો તમે તો માઇનસ પોઈન્ટમાં જીવી રહ્યા છો. માનો કે તમે, પણ પેલા તો ઠેઠ જંગલોમાં જાય છે, અને ત્યાં જઈને સ્કૂલો ઊભી કરે, દવાખાના ઊભા કરે. એ આખી આફ્રિકાની પ્રજા તમે જુઓ, કેન્યા, યુગાન્ડા, તાંજાનિયા, એ પ્રજાને કેટલી અને તૈયાર કરી આખી. આપણે વર્ષોથી રહેતા, પણ આપણે આપણા બોયને ના બનાવીએ હિન્દુ. આપણો બોય 30 વર્ષથી 40 વર્ષથી હોય, એને જય શ્રી કૃષ્ણ બોલતા ના શીખવાડીએ. પેલા નકુરુ કિસુમુ એ નકુરુ, પેલા હિરજી બાપા કે આ હિરજી બાપા, એને બિચારા ખરેખર થોડાક આફ્રિકનોને તૈયાર કરેલા ભજન ગાય ને. તો હું જિંજા ગયેલો ત્યારે એક ગરડા સજ્જન આવ્યા, તે મને કે પેલો હિરજી છે ને, તે એણે આ બધા કાળિયાને આપણા મંદિરમાં ગરી દીધા હતા, એમ કે ગરી ગયા હતા. તે મેં બધાને તગડીને બહાર કાઢ્યા. મેં બધાને બહાર કાઢ્યા, એમ કે એ બધા અપવિત્ર કરે મંદિરને. હવે તમે મરવાના છો, આ રીતે તો તમારો કોઈ દાડો ઉદ્ધાર થઈ શકે? હા એ ખરું, પણ હવે એ કેટલાય. અને આ આખી તમારી મેથડ જ થિયરી જ આવી છે. શંકરાચાર્ય છે, એક ફલાણા છે, બધા આજે પણ એટલું જ આભડછેટ ને બધું માનતા હોય. તો કેવી રીતે આનું પરિણામ શું આવી શકે? હું અમારા બાબાને ઇન્ડિયા લઈ ગયો 11-12 વર્ષમાં, અને જે તમે કહ્યું ને ત્યાં મંદિરોમાં જેવા ખીણોની અંદર, ગુફાઓની અંદર એને જે સ્ટેચ્યુ ને બધું જોયું, એને મેં સવાલ પૂછ્યો હતો, અજંટા ઇલોરા, કે દાદી આટલું બધું ઘરેણા ને બધું સારું પહેરતા હતા એ જમાનામાં માણસો, હવે શું થઈ ગયું દેશની અંદર? ધેટ વોઝ ધ ક્વેશ્ચન આસ્ક્ડ. હવે જે તમે કહો છો માઇનસ પોઈન્ટ, એટલે મુદ્દો સમજવાનો છે કે આ આખી પદ્ધતિ તમે માઇનસ પોઈન્ટ ઉપર લઈને ચાલો છો. હું ઘણી વાર કહું એટલે લોકો મને કે તમે મુસલમાનોના વખાણ કરો છો, તમે ખ્રિસ્તીઓના વખાણ કરો છો. તો હું કહું કે હું વખાણ એટલા માટે કરું છું કે આપણને એમાંથી બોધ પાઠ મળે, આપણે એમાંથી શીખીએ. હવે માનો કે દાખલા તરીકે મસ્જિદ છે, તો મસ્જિદની અંદર ચોરી કરવાનું શી વસ્તુ છે? અને આપણા મંદિરોમાં તો આ મંદિરોમાં જે સોનું ચાંદી છે ને, એણે પેલા મોહમ્મદ ગજનીને બોલાવ્યો. એ રાજ કરવા નતો આવ્યો, મંદિરો લૂંટવા માટે આવ્યો. એટલે તમારી ગુલામીમાં પહેલું કારણ તો આ મંદિરો છે, બરાબર? હવે મસ્જિદની અંદર કોઈને નમાજ પડવી હોય તો કેટલો ખર્ચો થાય? આ એનો પ્લસ પોઈન્ટ છે. આપણે મંદિરમાં દર્શન કરવાનું હોય તો એમાં બધા ભાવ લખેલા હોય છે. તમે જોજો બધામાં લિસ્ટ લખેલું હોય છે કે આ કરાવો તો આટલા પૈસા, આ કરાવો તો આટલા પૈસા, આ કરાવો તો આટલા પૈસા. તો તમને બેનો ભેદ નથી દેખાતો? પછી અમુક માણસોને અંદર લઈ જાય, અમુકને આટલે રાખે, અમુકને આટલે. પેલાના ત્યાં તો જે પહેલો આવ્યો એ પહેલી લાઈનમાં બેસે. બાદશાહ હોય અને જો એ મોડે આવ્યો હોય તો એ મોડેની પાછળની લાઈનમાં બેસે. એના માટે કોઈ આગળ રિઝર્વ ના રાખે. પછી એને અબીલ, ગુલાલ, ચોખા, કંકુ કશું જ ના જોઈએ. અને આપણે તો બધી સામગ્રીઓ, એટલી બધી સામગ્રીઓ.
હવે એ સામગ્રી બધી મંદિરમાં તમે, તો મંદિર ગંદાતું થવાનું જ. નારિયેળ ને ગોળ ને દૂધ ને દહીં ને ઘી ને ફલાણું ને ફલાણું, તો એમાં માખીઓ ને અંદર ને બધા વેસ્ટે થશે ને ગંદાતું થશે. તો હવે તમે કેમ આ તમે પેલાનો પ્લસ પોઈન્ટ છે કે તમારો પ્લસ પોઈન્ટ છે? અને પછી આ મંદિરમાં આવનારા બધા એકબીજાને ધક્કાધક્કી કરે છે. તો પેલા તો શાંતિથી, કોઈ પોલીસ નહીં, બધા શાંતિથી નમાજ પડે, પછી એકબીજાના ગળે વળગે છે. તો તમે એ પ્લસ પોઈન્ટ તમને નથી દેખાતો? હવે આપણે જો આવું કરવા જઈએ તો આ મંદિરોની આવક જાય બધી, કોણ જવા દે? એટલે પડદા પાડવાના, પડદા આમ કરવાના, પડદા આમ કરવાના, આમ કરવાના. ઠાકોરજીનો આ ભોગ ધરાવો તો આટલા પૈસા, ઠાકોરજીને પલાણો ભોગ ધરાવો તો આટલા પૈસા. બધા પૈસા જ લખેલા હોય, બધા આખું લિસ્ટ લખેલું હોય. પેપરોમાં આપણે સપ્તાહ કે યજ્ઞોની વાત આવે તો એ બધા ભાવ લખેલા હોય. પણ તમે કોઈ મુસલમાન કે ક્રિશ્ચિયનોના આવા ભાવ લખેલું જોયું તમે? તમે કેમ આ નથી સમજતા કે ભાઈ એનો પ્લસ પોઈન્ટ છે? આપણે કોમર્શિયલ થઈ ગયા, ધર્મને આખું કોમર્શિયલ રૂપ આપી દીધું. અને પેલા લોકોએ તમે ચર્ચમાં આવો, પ્રાર્થના કરો, વગેરે કરો, તો એ એનું પ્લસ પોઈન્ટ છે. અને આપણે જોઈએ કે ભાઈ આ કંઈક આપે એવો આવ્યો છે, કેવો છે, કેવી ગાડી લઈને આવ્યો છે, શું છે, એટલે એવી ટ્રીટમેન્ટ આપો. આખું કોમર્શિયલ સેન્ટર બનાવી દીધું. એટલે એની પાસેથી શીખવાનું છે, અને એની પાસેથી આ સરદારો શીખ્યા. આ જે શીખો છે ને, એ શીખ ધર્મ ઉપર ઇસ્લામની અસર છે, હિન્દુઇઝમની પણ છે ને એની પણ છે. એટલે એને વચ્ચે ગુરુ ગ્રંથ સાહેબ મૂકી દીધો. બાકી કોઈ દેવ દેવી ફલાણું ફલાણું કશું જ નહીં. ને તમે જઈને માથું ટેકો, કોઈ પણ જાય, બધાના માટે છૂટ. બેસો, સાંભળો, પ્રસાદ આપે, કડા પ્રસાદ, તે બધાને સરખો, એક સરખો. આભડછેટ જેવી કોઈ એના લંગરમાં જાઓ, માથા ઉપર કપડું નાખો, લાઈનમાં બેસી જાઓ, બધા સાથે બેસી જાઓ. તો એ જો આ શીખ પ્રજા બળવાન કેમ બની? કારણ કે એ ઇસ્લામ પાસેથી જે શીખવા જેવું હતું એ શીખી, આપણે નહીં, વટલાય નહીં. અને આપણે એ ના શીખ્યા, અને શીખવા તૈયારી નથી. એટલે મીમાંસકો છે, એ મીમાંસકો કર્મવાદી છે. એ લોકો સ્વર્ગને માને છે, મોક્ષને નથી માનતા. એનો પોઈન્ટ લખવા જેવો છે, નોંધવા જેવો છે. હરીન્દ્રભાઈ, એનો પોઈન્ટ શું છે કે જો જીવનો મોક્ષ થાય તો 1000 વર્ષે, લાખ વર્ષે એક જીવ મોક્ષમાં જાય તો પણ કોઈને કોઈ ટાઈમે બધા જીવો મોક્ષમાં જતા રહે. હે, બધા જીવો એક કોઠીમાં માનો કે અબજો દાણા ભર્યા છે. તમે દર વર્ષે એક દાણો કાઢો તો એ અનંત કાળ ચાલ્યો આવે છે. તો એ અનંત કાળમાં એકને એક દિવસે તો એ કોઠી ખાલી થઈ જ જવાની. અને થતા થતા થાય, પણ જેમ જેમ સમય વીતતો જાય એમ જીવોની સંખ્યા ઓછી થતી જાય. એટલે જો મોક્ષમાં જે માણસ જાય ને ફરી પાછો અહીં પાછો ના આવતો હોય તો પછી આ સંસાર છે એ બધો ખલાસ થઈ જાય. તો આ સંસાર ચાલે જ નહીં. એવું અનુભવમાં તો એવું આવતું નથી, વધતા જાય છે. એટલે આ લોકો મોક્ષને નથી માનતા. અને એ બીજું એમ કેવું છે કે મોક્ષમાં જઈને કરવું તો શું, ચૂપચાપ બેસી રહેવાનું. હવે કઈ ત્યાં તો કઈ કશું જ નહીં. જૈનો કહે છે પેલી મોક્ષશિલામાં જઈને બેસી રહેવાનું, ત્યાં સુખ નહીં, દુઃખ નહીં, રાગ નહીં, દ્વેષ નહીં, કશું નહીં, કશું નહીં. પછી શું કરવાના? ચાલો તમે રૂમમાં બેસી રહો, તમને કેવું લાગે? એટલે બધાના મોક્ષ છે ને બધા આવા જ છે. એટલે પેલા વૈષ્ણવોએ એક બહુ સરસ દોહરો લખેલો છે કે મોક્ષ મેં જઈને શું, જહાના એકો કામ, મોક્ષમાં જઈને શું કરવાનું હતું? ત્યાં તો એક કામ તો કઈ કરવાનું છે નહીં. એટલે અમારે તો ભગવાનની સાથે બસ તાદાત્મ્ય ભાવ કેળવવાનો છે. એટલે રમીએ, ખેલીએ, ફલાણું કરીએ, ખાઈએ, પીએ, એટલે બધું જે ગોલોક છે ને, વૈષ્ણવોનો જે ગોલોક છે ને, એ ગોલોકમાં પેલા જ્ઞાનીઓની માફક બેસી નહીં રહેવાનું. એમાં તો કઈ ભગવાનના સાથે રાસ રમવાનો ને દાંડિયા રાસ ને કઈ રંગ ઉડાડો ને ગુલાલ ઉડાડો ને આ ખાઓ ને આ ખવડાવો ને માખણ ચોરો ને ફલાણું કરો ને એ બધું કરવાનું. એમણે તો જરા નવીનતા આપીને. એટલે આ લોકો મોક્ષને નથી માનતા. તો શાને માને છે? સ્વર્ગને માને. અને સ્વર્ગ છે એ કાલિક છે,
એટલે જેવા તમે કર્મ કર્યા હોય એવું તમને સ્વર્ગ મળે, અને એટલા ટાઈમ માટે મળે. માનો કે તમે સિનેમાની ટિકિટ લીધી હોય, પછી ટિકિટનો સમય પૂરો થાય પછી ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ, તમારા પુણ્ય પૂરા થાય એટલે વળી પાછા મર્ત્યલોકમાં આવો, અને પાછા જે પેલા બીજા કર્મો હોય એના પ્રમાણે તમારો જન્મ થાય. એ સ્વર્ગને માને છે, અને સ્વર્ગ છે એ શાશ્વત નથી. એમાંય પાછા ઊંચા નીચા ભેદ છે, જુદા જુદા. આ યજ્ઞ કરો તો આ સ્વર્ગ, એમાં યજ્ઞથી જ સ્વર્ગ મળે. પાછું આ યજ્ઞથી જ સ્વર્ગ મળે. એટલે તમારે લોકોત્તર સુખ જોતા હોય તો તમારે આ યજ્ઞો કરવાના, અને એ યજ્ઞોના દ્વારા તમને સ્વર્ગની પ્રાપ્તિ. તો લોકો રાજા મહારાજા શેઠિયાઓ શ્રીમંતો કંઈ યજ્ઞો કરે, કંઈ યજ્ઞો કરે, કંઈ યજ્ઞો કરે. પરલોકમાં બધા ઉપર તમને સ્વર્ગ મળશે. એટલે સ્વર્ગના પાછા 7 ભેદ છે, અને નરકના 7 ભેદ છે, અને સ્વર્ગના 7 ભેદ છે. એટલે કોઈ છે તો આ ફલાણા સ્વર્ગમાં જાય, તો કોઈ ફલાણા સ્વર્ગમાં જાય. એને ક્લાસ કે ત્યાં તમને અમુક લોકોત્તર બધા સ્વર્ગો મળ્યા કરે. એટલે આ એક વાત થઈ. બીજું, ઈશ્વરની બાબતમાં આ લોકો લગભગ નથી માનતા, એટલે દેવો માને છે. એટલે વેદોમાં જે દેવવાદ છે એ મીમાંસકોનો દેવવાદ છે. ઈશ્વરવાદ, બ્રહ્મવાદ પાછળના કાળમાં આવ્યો, ઉપનિષદ કાળમાં આવ્યો. બાકી ઇન્દ્ર, વરુણ, યમ, પ્રજાપતિ, ફલાણા 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 33 કરોડ દેવો, અને આ પ્રત્યેક દેવ પોતાનું સેપરેટ કામ કરે છે, સેપરેટ કામ કરે છે. દેવ અને દેવીઓ. તો આ દેવ દેવીઓ આવી ક્યાંથી? આ મીમાંસકોમાંથી. આ મીમાંસકો ક્યાંથી લાયા? વેદોમાંથી લાવ્યા. એટલે માનો કે તમારે વરસાદની જરૂર છે, તો તમારે ઇન્દ્રદેવને રીઝવવાના. એટલે ઇન્દ્રદેવનો યજ્ઞ કરો, ઇદમ ઇન્દ્રાય સ્વાહા ઇદન્ન મમ. તો ઇન્દ્રદેવ રીઝે તો તમને વરસાદ આપે. વરુણ છે એ વરસાદનો દેવ નહીં, એ જળનો દેવ છે. વરુણ છે એ જળનો દેવ છે. એમ અગ્નિદેવ છે, વાયુદેવ છે, ફલાણા દેવ છે, ફલાણા દેવ છે. તો પ્રાચીન કાળમાં યુરોપમાં, ગ્રીસમાં પણ દેવ દેવીઓ હતા, જેમ આપણા ત્યાં હતા એમ ત્યાં પણ હતા. એટલે આ દેવવાદ છે, મીમાંસકોનો દેવવાદ છે. એટલે યજ્ઞોમાં દેવોના સ્થાપન થાય. જો યજ્ઞ તમે જુઓ તો બધી પીઠો બનાવી હોય ને, લાલ કપડું, ધોળું કપડું, કાળું કપડું, લાલ અનાજ, ધોળું અનાજ, પીળું અનાજ, કાળું અનાજ, એ બધા જે કર્યા હોય, તો અહીંયા વરુણને બેસાડ્યો હોય, અહીં એમને બેસાડ્યો હોય, અહીં કુબેરને બેસાડ્યો હોય, અહીં ફલાણાને બેસાડ્યો હોય. આ બધા દેવો છે, અને દેવો છે એને પ્રસન્ન કરવાના. ખ્યાલ? ઉત્તરવર્તી કાળ ઉપનિષદમાં શું પરિવર્તન આવ્યું કે આ બધા દેવોનું સમીકરણ કરીને બ્રહ્મવાદ આવ્યો. આ દેવોનું ખંડન ના કર્યું. પણ આ ઇન્દ્ર, વરુણ, યમ, પ્રજાપતિ એ બ્રહ્મ જ છે, પરમાત્મા જ છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. એ જ ઇન્દ્ર છે, એ જ યમ છે, એ જ વરુણ છે, એ જ કુબેર છે. એટલે એનું સમીકરણ થયું, અને સમીકરણ કરીને એક બ્રહ્મવાદ આવ્યો. પણ એક બ્રહ્મવાદ થોડાક ઉપરના લેવલ સુધી જ આવ્યો, સામાન્ય પ્રજા સુધી આવ્યો, પહોંચવા ના દીધો. ત્યારે મુસ્લિમોનો જે એકેશ્વરવાદ છે એ ઠેઠ સુધીની પ્રજા સુધી પહોંચાડી દીધો. એક અલ્લાહનો વાદ જે છે એ અભણમાં અભણ માણસ સુધી, અને ભણેલા ભણેલો હોય ત્યાં સુધી. આપણો આજે એક બ્રહ્મવાદ હતો એ મુઠ્ઠીભર લોકો સુધી, ને જેનો અધિકારી હોય એના સુધી. કારણ કે જો લોકો સુધી આ એક બ્રહ્મવાદ પહોંચાડવામાં આવે અને દેવવાદનો ત્યાગ કરવામાં આવે, લાખો લોકોની આજીવિકા ચાલી જાય. આખા કર્મકાંડ ઉપર જીવનારો વર્ગ, આરતી પૂજા ઉપર જીવનારો વર્ગ, એ તો લાખો માણસો છે. એ કેમ જવા દે આ બધાને? બરાબર. એથી પણ ઉત્તર કાળમાં દેવોની સાથે સાથે પછી નવગ્રહો આવ્યા. નવગ્રહો આવ્યા, અને એટલે નવગ્રહોના સ્થાપન, નવગ્રહ પૂજન. પૌરાણિક જે પૌરાણિક પૂજન છે એમાં નવગ્રહો હોય. તમને શનિ નડે, રાહુ નડે, મંગળ નડે, કેતુ નડે, તમારો 8મો છે, 8મો છે, 12મો છે. તો તમે જરા વિચાર કરો
કે આ પ્રકારનો જે દેવવાદ, બહુદેવવાદ, આ મીમાંસકોનો છે. અને મીમાંસકો એને વેદોમાંથી માને છે. અને એ દેવો રાજી થાય તો એ દેવોની તમારા ઉપર કૃપા થાય તો એ કર્મકાંડથી થાય, પ્રાર્થનાથી નહીં. તમે પ્રાર્થના કરો, ભજન કરો એથી નહીં, પણ તમારે એ કર્મકાંડ કરવું પડે તો એ તમારા ઉપર પ્રસન્ન થાય. આગળ જતા બુદ્ધ અને જૈનોની અસરમાં આ મીમાંસકો મંદ પડ્યા, ઢીલા થયા, અને એની જગ્યાએ બૌદ્ધો આવ્યા, જૈનો આવ્યા. તો આ જૈનો અને બૌદ્ધોના ત્યાં પણ કર્મકાંડ બીજી રીતે આવી ગયું. અને તમે જૈનોની પૂજા ભણાતી હોય જોજો, તમે જે પૂજા ભણાય ને એટલી બધી સામગ્રી ભેગી કરી હોય, પુષ્કળ સામગ્રી. મૂળમાં કારણ શું છે કે લોકોને આવું ગમે છે. અહીં સોપારી મૂકો, અહીં પાન મૂકો, હવે પૂર્વ દિશા તરફ ચોખા નાખો, પશ્ચિમ દિશા તરફ, એટલે તમને એમ થાય કંઈક થઈ રહ્યું છે. અને તમને કશું કરવાનું ના હોય. હું કહું બસ બેઠા બેઠા ભગવાનનું નામ લો, તો કે ઠીક, હવે એ તો આપણે લઈએ જ છે. એટલે આવું કંઈક ને કંઈક લોકોને બધું આમ મોટું ભર્યું હોય, વિશાળ. એટલે જૈનોના ત્યાં પણ આવ્યું, બૌદ્ધોના ત્યાં પણ કર્મકાંડ પાછું બીજી રીતે આવ્યું. પેલા યજ્ઞોના રીતે ના આવ્યું તો બીજી રીતે આવ્યું. અરે એમની વાત જવા દો, કબીરના ત્યાં આવ્યું. કબીર તો નિરાકારવાદી છે, છતાં કબીર પંથના સાધુઓ જ્યારે એમની કોઈ વિધિ કરાવવાના હોય તો આટલું મોટું લિસ્ટ મોકલે. 2 શાલો લાવજો, 5 ધોતિયા લાવજો, 5 બેડા લાવજો, 1 કિલો કાજુ લાવજો, 1 કિલો કિસમિસ લાવજો. તો જ લોકો લાવે ને. નહીં તો એમને એમ સીધું કહ્યું હોય કે મને 1 કિસમિસ આવે છે ને 1 કિલો લેતા આવજો જરા, તો કે અરે મહારાજ કે કિસમિસ ખાવી. એટલે આ પૂજામાં બધું મકાવાનું. એટલે જે પદ્ધતિ બીજામાં મૂળ આ મીમાંસકોમાં હતી, આ પ્રકારાંતરથી એની એ પદ્ધતિ પાછી સંપ્રદાયોમાં પણ આવી ગઈ. વૈષ્ણવોએ શું કર્યું કે ભગવાનના નિમિત્તે આ બાળ ભોગ કરો, ને કેસર સ્નાન કરાવો, ને ફલાણું સ્નાન કરાવો, જમનાજીને આ લોટી ભરો, લોટીજી, આ બધું આવ્યું. અને લોકોને આ ગમે. લોકોને એક તો પૈસો ખર્ચવો ગમે, પછી આવું કંઈક તમને પાઠ ઉપડાવ્યો હોય, લોટી ઉપડાવી હોય, વાંચતે ગાજતે તમને લઈ જતા હોય, એટલે એ લોકો પડાપડી કરે કે નહીં, મુખ્ય પોથી તો હું જ લઈશ. તો કે મુખ્ય પોથી લેવી હોય તો 1000 1 પાઉન્ડ આપવા પડશે. એટલે પેલી બેન એના કરવાળાને કંઈક લાવો, આપણે લઈએ ને, એટલે 1 લાવો લેવાનો. હવે તમે આવું કશું ના કરો ને સીધે સાધું કરો ને તો કઈ બહુ મજા આવે. પ્રદર્શન. એટલે મીમાંસકો છે, એ મીમાંસકો કર્મવાદી છે. એનું એમ કહેવું છે કે કર્મનું ફળ મળે જ છે, પણ કર્મ પોતે ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે. તો પછી એક અદૃષ્ટ ઉત્પન્ન થાય છે, અદૃષ્ટ જે દેખાતું નથી. પ્રત્યેક કર્મ થઈ ગયું એમાંથી એક અદૃષ્ટ થયું, અને એ અદૃષ્ટ તમારું પ્રારબ્ધ થઈ જાય. પડ્યું. જ્યારે એ પાકે ત્યારે એનું ફળ આપે. સ્વર્ગનું આપે, નરકનું આપે, અહીંનું આપે, બીજું આપે, સુખનું આપે, દુઃખનું આપે. એવું આમનું માનવું છે. હવે જે ઉત્તર મીમાંસા છે, એટલે ઉત્તર મીમાંસા એ પાછું થોડું જુદું પડ્યું. એ વેદને માને છે, અને એના રચનારા છે કૃષ્ણ દ્વૈપાયન, બાદરાયણ, વ્યાસ. અને એ બહુ મહત્વનું દર્શન છે. આપણા 6 દર્શનોમાં સૌથી એના બીજા નામો છે. એના બીજા નામો લખવા હોય તો લખી લેજો. પહેલું એક ઉત્તર મીમાંસા, બીજું નામ બ્રહ્મસૂત્ર, ત્રીજું નામ વેદાંત દર્શન, ચોથું નામ શારીરક સૂત્ર. આવા એના 5-6 નામો છે. આપણા ત્યાં એવી પદ્ધતિ રહી છે કે જે કોઈ આચાર્યને પોતાનો સિદ્ધાંત રાખવો હોય એ આચાર્યે આ બ્રહ્મસૂત્ર ઉપર પોતાનું ભાષ્ય લખવું પડે, અને બ્રહ્મસૂત્રમાંથી પોતાના સિદ્ધાંતો સાબિત કરવા પડે. એટલે આ શરૂઆત લગભગ શંકરાચાર્યથી શરૂ થઈ. એના પહેલા કોઈએ લખેલા છે ભાષ્ય, પણ મળતા નથી, ખાલી નામ મળે છે. એટલે શંકરાચાર્યે જે ભાષ્ય લખ્યું એને શંકર ભાષ્ય કહેવાય છે. રામાનુજે જે ભાષ્ય લખ્યું એને શ્રી ભાષ્ય કહેવાય છે.
લખવું હોય તો લખી લેજો. રામાનુજે ભાષ્ય લખ્યું એ શ્રી ભાષ્ય કહેવાય છે. વલ્લભાચાર્ય જે ભાષ્ય લખ્યું એને અણુ ભાષ્ય કહેવાય છે. 8-10 આચાર્યો થયા અને 8-10 આચાર્યોએ આ બ્રહ્મસૂત્ર ઉપર જુદા જુદા ભાષ્યો લખ્યા છે. એમાં શંકર ભાષ્ય અને રામાનુજનું ભાષ્ય બહુ મહત્વનું છે. આમ તો બધા જ મહત્વના છે, પણ રામાનુજનું ભાષ્ય તમે વાંચો એટલે બધા વૈષ્ણવ આચાર્યનો એ પ્રતિનિધિ છે. શંકરાચાર્ય એકલા છે અને રામાનુજ પછી માધવ, નિંબાર્ક, વલ્લભ વગેરે વગેરે જે થયા એ બધા વૈષ્ણવ આચાર્યો છે. શંકરાચાર્ય અને આ જે વૈષ્ણવ આચાર્યો એ બંને પરસ્પરમાં મતભેદ ધરાવે છે, એટલે એમનો સંઘર્ષ છે. એ શું સંઘર્ષ છે અને એનો શું મતભેદ છે એની ચર્ચા પછી કરશો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ નમઃ. પાર્વતી પતે. હર હર મહાદેવ. હર. વેદોથી માંડીને ઉપનિષદ સુધી, એટલે 11 ઉપનિષદો છે, ત્યાં સુધી કોઈ સાધુ જ નથી. એક સાધુ મને બતાવજો, કોઈ સાધુ જ નથી. ઋષિઓ છે, યાજ્ઞવલ્ક છે, પીપલાદ છે, બધા ઋષિઓ છે, પણ મને એક સાધુ બતાવજો. ઉપનિષદના પીરિયડ સુધી કોઈ સાધુ જ નથી. સાધુનો પીરિયડ તો કપિલથી શરૂ થાય છે અને બુદ્ધ અને મહાવીર પછી એ પીરિયડ એકદમ એનો ઉભરો આવે છે. પછી આગળ પણ બધા ઘણા ઉભરા આવે છે, પણ પહેલા તમે વૈદિક પીરિયડમાં જુઓ તો કોઈ સાધુ જ નથી, ઋષિ છે. આ બે જુદા પીરિયડ. પછી પૌરાણિક પીરિયડ આવ્યો, સમય ઘણો થઈ ગયો છે, મારે ઉતાવળ છે, અને એના પછી આધુનિક પીરિયડ આવ્યો. હું એની લાંબી ચર્ચા નહીં કરું, પણ હું તમને મુદ્દાની વાત કહી દઈશ. પૌરાણિક પીરિયડે ચમત્કારોની હવા ઉભી કરી. બસ શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ, શ્રાપ ને આશીર્વાદ. અને શ્રાપ ને આશીર્વાદનું પરિણામ એ છે કે આજે પણ લોકોના મગજ છે ને, ખેરાલુના બાપુ હોય તો શીશો લઈને ઉભા થઈ જવાના, ફૂંક મારો એમ. વિસનગરનું અડધું વિસનગર ત્યાં દોડેલું, નજીક પડે ને એટલા માટે. ડોક્ટરો દોડેલા પાછા, બીજા તો ઠીક છે, ડોક્ટરો દોડેલા. આ આપણો એપ્રોચ છે. મારા ઓળખીતા એક સંત છે, પેલા મળ્યા, આશ્રમ બાંધ્યો, આશ્રમ ચાલે નહીં, આવક થાય નહીં, હવે આશ્રમ ચલાવવો કેવી રીતે? મને કે આ તો બહુ મોટી ભૂલ કરી, પૈસા આવતા નથી ને આશ્રમ ચલાવવો કેવી રીતે? હશે કીધું. 2-4 વર્ષ પછી મળ્યા. મને કે, મેં કહું હવે કેમ છે? અરે કે હવે લીલા લહેર છે. મેં તો કેમ, શું થયું? મને કે જુઓ, આ બાજુમાં દેરી બાંધીને, આ ઝાડના નીચે દેરી સરસ બાંધી, અને ઝાડ ઉપર છે ને તે મેં શરૂઆતમાં સુથાર પાસે ઘડાવીને 20-25 ઘોડિયા ટીંગાડી દીધા. પેલા આવડા નાના નાના ઘોડિયા હોય ને, એ 20-25 ઘોડિયા ટીંગાડી દીધા. અને પછી હવા ફેલાવી. જેને ખોળો ના ભરાતો હોય, જેને સંતાન ના હોય, જેને સવાસેર માટીની ખોટ હોય, આ હાજરા હજુર દેવી છે, આ હાજરા હજુર માતાજી છે. અને મહારાજ પછી તો કઈ ટોળું વળ્યું ને અત્યારે દર મહિને 1-2 ઘોડિયું આવે છે. અને જે આવે ને એને અમે 10.25 શેરનું સુખડું બાંધવાનું કહ્યું છે, અને રોકડ રકમ આપે એ જુદું. અને પછી 2-4 મહિના થાય એટલે અમે અમારી જાતે 20-25 ઘોડિયા ઘડીને અમે ટંગાડી દઈએ છીએ. એટલે અત્યારે તો 200-250 થઈ ગયા છે. અત્યારે તો એટલી હવા ફેલાઈ ગઈ છે. અને અમે 1 વર્ષની બાધા આપીએ છીએ કે દર 1 વર્ષ સુધી તારે દર રવિવારના દિવસે અહીંયા માતાજીને પગે લાગવા આવવાના. હવે દર રવિવારના દિવસે અહીંયા 200-400 માણસો પગે લાગવા આવે છે. અને 200-400 માણસો જે આવે છે એ પછી પૈસા મૂકે ને તોય મારે 50 રૂપિયા થઈ જાય. આશ્રમ ધમધોકાર ચાલે. અને પીપળું ભળીને સુખડી છે. આશ્રમમાં કદી સુખડી તો ખૂટતી જ નથી. આ આપણો રસ્તો છે. આવા તો કેટલી જગ્યાએ હશે. અને આ બેના ફરકનું હું તમને બતાવું કે આ બે એપ્રોચ કેવો જુદો આવ્યો. માનો કે આપણા ત્યાં કોઈને શીતળા નીકળ્યા, માતા નથી નીકળતા, હવે તો નથી નીકળતા, પહેલા નીકળતા હતા. બસ તરત જ બધી બાધાઓ, દોરા, ધાગા, ફલાણું એ બધું આખા ઘરમાં થઈ જશે શરૂ. એમાં છોકરું મરી જાય, બાડું થઈ જાય, અહીં બધા દાગ પડી જાય. પણ માતાજી એટલે માતાજી દીવો ધૂપ કર્યા કરે. પશ્ચિમ વાળાએ શીતળાની રસી ખોળી
અને રસી એવી ખોળી, વર્ષોની મહેનત કરીને એવી રસી ખોળી, આખી દુનિયામાંથી શીતળા નાબૂદ કરી નાખી. 1000 રૂપિયાનું ઇનામ સરકારે જાહેર કર્યું. આ બેયના એપ્રોચનો ભેદ છે. પેલી શીતળાની રસી આખી દુનિયા ઉપર ફરી વળી, આપણે પણ આખી દુનિયા ઉપર ફરી વળી. પશ્ચિમ દુનિયા ઉપર કેમ ફરી વળે છે? હવે આપણી આ દેરીઓ દુનિયા ઉપર નહીં ફરી વળે. અમારી શીતળા માતાને માનો ને, કોઈ નહીં માને. તમે માનો એટલું જ બરાબર છે. લોકો એની મશ્કરી કરશે. તમારો એપ્રોચ છે ને, એ જ્યાં સુધી વૈજ્ઞાનિક એપ્રોચ ના થાય અને આ ચમત્કારિક એપ્રોચ રહે, તમે બિચારી પ્રજા થો, તમે લાચાર પ્રજા થો, તમે દુનિયાની 3જા નંબરની પ્રજા થો. મને યાદ છે બચપણમાં જયારે અમે નાના હતા, બધા બહાર સુઈ રહે એટલે કોઈને પેલો પોલિયો થઈ જાય, લખવા લાગી જાય, બહાર લખવા. આખા ગામમાં એક જ વાત ફેલાતી હોય, એક જ વાત. રાત્રે દેવીનો રથ નીકળ્યો હતો એમ, અને દેવીનો રથ ફરી વળે ને એટલે અડધું અંગ રહી જાય. અડધું રહી જાય તો ગામમાં 2-4 ડોશીઓ પછી એવી હોય, 2-4 ડોશીઓ એવી હોય ને કે હા ગણગણ કરતો જતો હતો એમ કે મેં જોયો દીવા બળતા હતા, એમ કે દીવા બળતા હતા. આખા ગામમાં માતાનો રથ. આ આપણો એપ્રોચ છે. કોઈ ધર્મગુરુએ, કોઈ ફલાણાએ કદી એની અંદર ડૂબકી ના લગાવી કે આ માતાના રથથી થાય છે કે શાથી થાય છે. એ ડૂબકી પેલા લોકોએ લગાવી અને ત્રિગુણી રસી ખોળી, અને ત્રિગુણી રસી આજે છોકરાઓને મુકાવીએ છીએ. એના પરિણામે આજે છોકરા આપણા ગલગોટા જેવા સારા હાથ પગ લઈને ફરે છે. જો આ ત્રિગુણી રસી ન હોત તો આપણી દશા શું થઈ જાય? કેટલા છોકરા ઘોડી લઈને ફરતા હોત. પણ આપણે તો કહીએ કે આ માતાજીનો રથ ફર્યા કરે છે. ભારતની પ્રજાનું ઘડતર આ રીતે અમે કરીએ છીએ. અમે જો શ્રદ્ધાથી ઘડ્યું હોત તો પ્રજા મહાન બની હોત, પણ અમે અતિશ્રદ્ધા અને અંધશ્રદ્ધાથી એનું ઘડતર કર્યું છે. અને અંધશ્રદ્ધા અને અતિશ્રદ્ધાથી ઘડતર કર્યું છે, કારણ કે એમાં અમારી આજીવિકા છે, એમાં અમારી પ્રતિષ્ઠા છે. મહારાજ તો બહુ ચમત્કારિક છે. આ એક આખી હવા ઉભી કરવામાં આવે છે. આ પૌરાણિક પીરિયડ છે. ચોથો પીરિયડ જે થયો એ અંગ્રેજોના આવ્યા પછી થયો. હું તમને એક ખાસ વાત કહીશ. ધાર્મિક સુધારો ઇસ્લામના પ્રભાવથી આવ્યો. કબીર, નાનક, એકેશ્વરવાદ, નિરાકારવાદ, નિર્ગુણવાદ, દાદુથી માંડીને રાધાસ્વામી સુધી, આર્ય સમાજ સુધી આ આખો જે નિર્ગુણીવાદ આવ્યો, એકેશ્વરવાદ આવ્યો, એ 11મી 12મી શતાબ્દીમાં મુસ્લિમો આવ્યા. એમના પ્રભાવથી ઉત્તર ભારતમાં થયું. દક્ષિણ ભારતમાં ના થઈ શકે. તમે દક્ષિણ ભારતમાં જુઓ, ના થઈ શકે. પણ સામાજિક સુધારો છે એ અંગ્રેજોના દ્વારા થયો. કારણ કે મુસ્લિમો પાસે સામાજિક સુધારો હતો જ. સમાજની દશા જોવી હોય તો સ્ત્રીઓની દશા જોવાની. સમાજ એટલે સ્ત્રી, સમાજ એટલે પુરુષ નહીં. સમાજ એટલે તમારો સમાજ કેવો કે અમારે ત્યાં પુનર્લગ્ન ના થાય, બસ આ સમાજ. તમારો કે અમારે પુનર્લગ્ન થાય. એટલે સ્ત્રી લગ્ન કરી શકે ને? તમારા સમાજમાં પુરુષ પુનર્લગ્ન કરે કે ના કરે? ના રે 6 કરે ને. પુરુષને તો કોઈ વાંધો જ નહીં. પુરુષના માપે સમાજ નથી મપાતો હતો, સ્ત્રીના માપે સમાજ મપાતો હોય છે. અને મુસ્લિમોની પાસે સામાજિક સુધારો ત્યારેય નહોતો ને આજે નથી. આજે તો એ આપણા કરતા ઘણા પાછળ છે. આપણે તો આપણી સ્ત્રીઓનો તો ઘણા ભાગ્ય છે. એ માથા ઉગાડા રાખી અને અહીં સભામાં બેસી શક્યા છે. બાકી બેનજીર ભુટ્ટોને જયારે અરબસ્તાન જવાનું થયું ને, બુરખો પહેરીને જવું પડ્યું. તમે કોઈ ટીવી જોયું હોય તો જોજો. તમે એક દેશનો પ્રધાનમંત્રી બીજા દેશમાં જાય અને પ્રધાનમંત્રીને પોતાને પણ બુરખો પહેરવો પડે. જે પોતાના દેશમાં બુરખો નથી પહેરતી એને પણ ત્યાં બુરખો પહેરવો પડે. એ સમાજ છે. ત્યારે તમારી તો આજે ઘણી સારી સ્થિતિ છે. અને ઘણી સારી સ્થિતિનું મૂળ કારણ અંગ્રેજો છે. અંગ્રેજોએ એક સામાજિક ચેતના. મને એક અંગ્રેજ એવો બતાવો જે 2 સ્ત્રીઓ લઈને આવ્યો. એક એવો અંગ્રેજ બતાવો જેને 2 સ્ત્રીઓ હોય. એમને એક પત્ની, એ આખું એક પત્નીની આખી વ્યવસ્થા, કાયદેથી વ્યવસ્થા, સતી પ્રથા બંધ, વિધવા લગ્ન વગેરે વગેરે. જે ચેતના રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, ગાંધીજી વગેરેના દ્વારા આવી, એ સામાજિક ચેતના, રાષ્ટ્રીય ચેતના એ અંગ્રેજના દ્વારા. આ ચોથો પીરિયડ છે. અને આ ચોથા પીરિયડમાં આપણે આજે જુદા જુદા કલર જોઈ શકીએ છીએ. કે આજે એક જાગૃત વર્ગ પણ છે. મારા પુસ્તકો વાંચનારો છે, એમના કાગળો મારા ઉપર આવે છે. ગાળો દેનારા છે ઘણા. ને કોઈ કહ્યું સરકારી સાધુ છે. એવા લોકો કે અરે સરકારને મારે તો 12મો ચંદ્રમા છે. મેં મારા આશ્રમમાં કદી કોઈ મંત્રીને નથી બોલાવ્યો આજ સુધી. અને બોલાયો હોય તો મને કોઈ કહે તમારા આશ્રમમાં ફલાણા ઉદઘાટન ટાઈમે આ ફલાણો મંત્રી આવ્યો. મેં હજુ સુધી મારા આશ્રમમાં એક નવા પૈસાની કોઈ ગ્રાન્ટ નથી લીધી. અને જો ધારું તો દવાખાનામાં ગ્રાન્ટ લઈ શકું, વૃદ્ધાશ્રમમાં ગ્રાન્ટ લઈ શકું, બધું ઘણું કરી શકાય. પણ જ્યારે
કહેવાની જરૂર પડી ત્યારે મેં સરકારને પણ કડક ને નિર્ભય થઈને જે વાત કહેવાની જરૂર પડી, મારું નવી દૃષ્ટિ પુસ્તક વાંચજો, મેં સરકારનું ચામડું ઉતેડ્યું છે. જ્યારે આ સંસ્થાએ પોતાનું નામ સંશોધન શબ્દ સાથે જોડી દીધેલું છે, માત્ર અધ્યયન નહીં, અધ્યયન સંશોધન. તો સંશોધન એટલે શું કે આક્ષેપક છે, ક્યારે થયું? એક જ દાખલો આપું, શ્રીમદ ભાગવતની રચના ક્યારે થઈ? ભાગવતની રચના ક્યારે થઈ? બસ એક જૂના કોઈ શાસ્ત્રીને જઈને પૂછો, એ તો કહે છે ફલાણા વ્યાસજીના આટલા સમય પહેલા, ફલાણા સમય પહેલા. અરે તમે કોઈ એની વૈજ્ઞાનિક રીતે તો જોઈ શકો. એમાં 12મા સ્કંદની અંદર તો આખો મૌર્ય વંશ આવે છે, બીજા વંશો આવે છે. એ બધા ક્યાંથી? એ તો ઋષિઓને બધી પહેલેથી ખબર પડી જતી. એક માણસે મને કહ્યું, મને કે રામ જન્મ્યા નતા ત્યારે રામાયણ રચાઈ હતી. મેં કહ્યું એ કેવી રીતે રચાઈ? તો કે આ ઋષિઓને બધું પહેલેથી દેખાતું. હવે આ બધું સંશોધન ના કહેવાય, આ ભ્રામકતા કહેવાય. અને એ ભ્રામકતાને જો ધર્મનો ઓળો પહેરાવી દેવામાં આવે તો એના દ્વારા જે પ્રજા તૈયાર થશે એ પ્રજા પછી સુપર પ્રજા નહીં હોય. એ પ્રજા પછી દુનિયા ઉપર અમેરિકન લોકો અહીંયા અધ્યયન કરવા આવે ને આવો ને તમે જુઓ અમારી વિદ્યાપીઠમાં ભણીને, એ એવી પ્રજા નહીં હોય. હા, એક વાત બરાબર છે કે જેને એ પ્રકારે માનવું હોય એ માને, પણ સંશોધન કેન્દ્રનું તો કામ છે કે નિર્ભયતાથી, નિડરતાથી, સચોટ રીતે કે એ ભાગવત 5મી 6ઠી શતાબ્દીમાં રચાયેલો ગ્રંથ હોવો જોઈએ. બીજા પુરાણો પણ એ સમયની આસપાસ રચાયેલા હોવા જોઈએ. અને જો એ સમયની આસપાસ રચાયેલા હોય, ઠેઠ 18મી શતાબ્દી સુધી પુરાણો રચાયા છે અને બધાના રચનારા વ્યાસ છે. મેં મારા એક સંકલન કર્યું છે, 167 ઋષિઓ છે, વારંવાર બધે એના એજ આવ્યા કરે છે. તમે મહાભારત વાંચો તો વિશ્વામિત્ર આવે અને રામાયણમાં વિશ્વામિત્ર આવે. અને રામાયણ અને મહાભારત આ બંનેનો વચ્ચેનો કાળ ધાર્મિક દૃષ્ટિએ લાખો વર્ષનો છે, કારણ કે બે યુગ જુદા છે. અહીંયા છે પરશુરામ, અહીંયા છે દુર્વાસા, ત્યાં છે દુર્વાસા, અહીંયા છે. તો આ બધા જીવ્યા કેટલું? કે નહીં, ઋષિઓ તો બધા લાખો વર્ષ જીવતા હતા. એટલે ભાઈ ઋષિઓ લાખો વર્ષ જીવતા હતા તો અમે શું ગુનો કર્યો? અમે જ બધા મરવા માંડ્યા છે. આજકાલ તો વેચિયા માણસ. મને પાછી બીજી બચપણની એક વાત યાદ આવી. અને એ વાત અમે બધા એમ માનતા કે કૂવો ખોદતા વેંતિયા માણસ નીકળ્યા. એમ કે નીચેથી પાવડો માર્યો તો બધા આવા વેંત જેટલા માણસો નીકળ્યા. કોઈને જોયેલા ખબર નહીં, પણ પાતાળમાં બધા વેંતિયા માણસો રહે છે. આ બધી ભ્રામકતા છે. સંશોધનનું કામ છે કે એમાં કોઈની લાગવત કે શેર શરમ રાખ્યા વિના જે તથ્ય હોય, જે પથ્ય હોય, જે કથ્ય હોય એને આજના સંદર્ભમાં આપણે કહેવું જોઈએ, એને સ્વીકારવું જોઈએ અને સ્વીકારવું જોઈએ. જો આ કામ આપણે કરી શકશું તો હું સમજુ છું કે આ સંસ્થા તેજસ્વી થશે. હા, એ તેજસ્વીતા પ્રાપ્ત કરતા પહેલા એને થોડું સહન પણ કરવું પડે. રામે કહ્યું, ઉભા રહો. જે ભૂલ એનાથી થઈ એવી ભૂલ તમારાથી થઈ હોત તો? અને તમારાથી એવી ભૂલ થાય કે ના થાય? ગૌતમ સ્વીકાર કરે છે કે મારાથી એ થાય તો ખરી, કોઈ ગેરંટી તો આપી શકાય, પણ તમારી જો એવી ભૂલ થઈ હોત તો અહલ્યા તમારો ત્યાગ કરો, તમને કાઢી મૂકત ઘરમાંથી? ભારતીય કલ્ચરની આ એક બહુ મોટી વિશેષતા છે. પતિ જ્યારે બગડે ને એટલે સ્ત્રી એના ઉપર ડબલ પ્રેમ કરે. પહેલા સિંગલ પ્રેમ કરે, જાણે કે આ તો ખીલે બંધાયેલો જ છે, ટાઈમસર આવી જાય છે, ટાઈમસર ખાય છે, બેસે છે, ઉઠે છે, એટલે કઈ આ ઢોરું કઈ હાચવવા જેવું હચવાયેલું જ છે. પણ જયારે એને એમ ખબર પડે કે આ આડું અવડું રખડતું થઈ ગયું છે એટલે એના ઉપર એ ડબલ પ્રેમ કરે કે ના કરે? કારણ કે આ સાચી વાત છે. તો હવે પુરુષ મહાન કે સ્ત્રી મહાન? તમે તો એક વહેમમાં, શંકામાં, કુશંકામાં કોઈ કાન ભંભેરણી કરી એટલા માત્રથી એને કાઢી મૂકો. અને આને ખાતરી થઈ જાય કે આ માણસ બીજે બગડેલો છે, છતાં એને કાઢી મૂકવાની જગ્યાએ વધારે પ્રેમ કરે, તો બોલ, સ્ત્રીનું ચરિત્ર મોટું કે પુરુષનું ચરિત્ર મોટું? અને ગૌતમ સ્વીકાર કરે છે કે સ્ત્રી મહાન છે. તો હવે સ્વીકાર કરો. ગૌતમે અહલ્યાનો સ્વીકાર કર્યો. રામાયણમાંથી આ શીખવા જેવી વાત છે કે વર્ષો સુધી ધૂપમાં, તાપમાં, સ્મશાનમાં દુઃખી થઈને જીવી ગૌતમને પછી ખ્યાલ આવ્યો, હું જે થયું એ થયું, હવે સુધારી લો વાત. આ સમાજનું નામ કહેવાય કઠોરતાની સાથે સાથે કોમળતા. જો આવું ન કરો તો શું પરિણામ આવે? તો સમાજ વધારે બગડી જાય, સમાજ દુઃખી થઈ જાય. અને એવો સમાજ, કઠોર સમાજ, અંતે સ્વચ્છંદી સમાજ થઈ જાય. યાદવોનો સમાજ સ્વચ્છંદી હતો. તમે ભાગવતમાં જોજો, આજે પશ્ચિમનો સમાજ સ્વચ્છંદી છે. અને સ્વચ્છંદી છે એટલે ઘણી વાર કે ભાઈ તમારા જેવું સુખ અમારે